નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મુખ્યમંત્રીની ખેડૂતોને મોટી ભેટ, મફત ગેસ, મફત વીજળી, 2500 રૂપિયાની સહાય। મોદી સરકાર દ્વારા હવે સબસિડીની જગ્યાએ મળશે મફતમાં સોલાર પેનલ। રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, 5 લાખ રાશન કાર્ડ બંધ। જાણો હવે 2000 રૂપિયાનો 19મો હપ્તો કોને નહીં મળે। જનધન યોજના વારંવાર KYC માંથી છુટકારો, 25000 રૂપિયાની ભેટ। વાહન ચાલકો માટે મોટા સમાચાર, મહિલાઓને મળશે 7000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં મિત્રો, કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ તમારે આપવાનો નથી। સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે। મિત્રો, અત્યાર સુધી એવું હતું કે તમારે સૌથી પહેલાં પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવતી હતી, ત્યાર પછી સબસિડી ના જે પૈસા છે તમારા ખાતાની અંદર આવતા હતા, પરંતુ હવે એવું નહીં બને। સરકારે મિત્રો નવી જાહેરાત કરી છે। સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવા 2 મોડલ છે એ રજૂ કર્યા છે। મોડલ હેઠળ હવે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે। આ મોડલ હેઠળ 1/3 પક્ષ સંસ્થા દ્વારા તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ છે એ મિત્રો સ્થાપિત કરવામાં આવશે, એટલે કે લગાડવામાં આવશે। સાવ મફતમાં સોલાર પેનલ છે એ લગાડવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ આપવાનો નથી, એટલે કે કોઈ પણ પ્રકારના પૈસા છે એ તમારે ખર્ચવાના નથી। સાવ મફતમાં સોલાર પેનલમાંથી જે વીજળી આવે છે એ વીજળી માટે જ તમારે ચૂકવણી કરવાની રહેશે। રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ છે, સંસ્થાઓ છે, એમના દ્વારા તમારા ઘર ઉપર સોલાર પેનલ મફતમાં લગાડવામાં આવશે। મિત્રો, સોલારની જે યોજના છે એ યોજનાની અંદર 2 પ્રકારના મોડલો છે એ રજૂ કરવામાં આવ્યા છે। એ હેઠળ હવે જે વ્યક્તિને સોલાર પેનલ લગાવી છે પરંતુ સોલાર પેનલ લગાડવા માટે પૈસા નથી, એવા લોકો પણ હવે સોલાર પેનલ છે લગાવી શકે છે, કેમ કે સરકાર દ્વારા સાવ મફતમાં એમના ઘર ઉપર સોલાર પેનલ છે એ ફિટ કરી દેવામાં આવશે। અને એમાંથી તમે જે વીજળી વાપરો છો એ વીજળીના તમારે રાહત દરે પૈસા છે સરકારને આપવાના રહેશે। સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ચાર્જ છે એ તમારે હાલ ભોગવવો પડશે। અને મિત્રો, હાલ આવનારા દિવસોની અંદર સરકાર છે આ નવું મોડલ જાહેર કરશે। એ અંતર્ગત હવે તમે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાવી શકો છો। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો હાલ મિત્રો કેન્દ્ર સરકારની એક એવી યોજના કે જે યોજના હેઠળ 25000 રૂપિયાની ભેટ મળશે, અને આ યોજનાની માહિતી ગુજરાતના ઘણા બધા લોકોને નથી ખબર। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે માર્ગની અંદર અવારનવાર અકસ્માત થતા હોય છે, અને એ અકસ્માતની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘાયલ થતા હોય છે, અને ઘાયલ વ્યક્તિઓને જે વ્યક્તિઓ હોસ્પિટલ લઈ જશે એવા લોકોને, એટલે કે એ વ્યક્તિને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે। અને અત્યાર સુધીમાં આ ઇનામની રકમ છે મિત્રો 5000 રૂપિયા હતી, પરંતુ હવે આ ઇનામની રકમ છે વધારવામાં આવશે, 25000 રૂપિયા કરવામાં આવશે। મિત્રો, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જે મંત્રી છે નીતિન ગડકરી, એમના દ્વારા માહિતી આપવામાં આવી છે અને કહ્યું છે હવે માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે અને એ ઘાયલ વ્યક્તિને જે વ્યક્તિ હોસ્પિટલે પહોંચાડશે તો એ વ્યક્તિને હાલ પુરસ્કાર સ્વરૂપે 5000 રૂપિયાની જગ્યાએ મિત્રો 25000 રૂપિયાની રકમ છે આપવામાં આવશે। તો મિત્રો, માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે એ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે સરકાર તરફથી પુરસ્કાર સ્વરૂપે 25000 રૂપિયાની ભેટ હવે આપવામાં આવશે। ગુજરાતના લોકો પણ આનો લાભ છે એ લઈ શકે છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર કે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા મિત્રો 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। થર્ડ પાર્ટી વીમો ન હોય
એક હવે દંડનીય અપરાધ છે અને એ બની ખાસ મિત્રો આ નિયમોને જે ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે. કેટલો દંડ ફટકારવામાં આવશે જણાવી દઈએ તો હાલ મિત્રો હાલ નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. બીજી વખત ભૂલ થવા ઉપર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે એ પણ તમને થઈ શકે છે. જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમને કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે એ તમારા વાહનનો હોવો જોઈએ. પછી તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે ટ્રેક્ટર હોય, સાથે રિક્ષા હોય કે ટ્રક હોય, કોઈ પણ પ્રકારનું વાહન હોય એનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી છે, નહીંતર તો તમને દંડ છે થઈ શકે છે. તો વાહન ચાલકો માટે મોટા સમાચાર. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર. મિત્રો યોજના શરૂ થઈ અત્યાર સુધીમાં દેશની અંદર હાલ 54.3 કરોડ ખાતાઓ ખુલ્યા છે. જેટલા ખાતા ખુલ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે. મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી, એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. અને આવા ખાતાની અંદર હાલ 14,750 કરોડ રૂપિયા પડ્યા છે. આની અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આ ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નથી આવે. તો હાલ આવું ખાતું છે, KYC નથી થયું આવા ખાતાની અંદર જે પૈસા પડેલા છે પૈસા હવે બ્લોક કરી દેવામાં આવશે. તો મિત્રો તમારી પાસે પણ હાલ જનધન ખાતું છે અને ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કરેલો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો, જેથી કરીને તમારા જે પડેલા પૈસા છે એ બ્લોક ન થાય અને એ પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે એ પણ એક્ટિવ મોડની અંદર આવી જાય. તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન એકાઉન્ટ છે એ વહેલી તકે એક્ટિવ કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો માટે હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે. મિત્રો અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ છે ગ્રાહકોને મળી રહે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જે અનાજ આપવામાં આવે છે એમાં 2 કિલો 3 કિલોના આ રીતે છૂટક ખાસ કરીને મિત્રો આપવામાં આવે છે, જેના કારણે ઘણી જગ્યાએ અનાજ છે એ બદલી જતું હોય છે. બદલાવી દેવામાં આવે એવી ફરિયાદો છે એ પણ ગ્રાહકો દ્વારા મળતી હતી, જેને ધ્યાનમાં લઈને હાલ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાલ અનાજ છે પેકેજની અંદર આપવામાં આવશે. સૌથી પહેલાં અનાજની અંદર કઠોળ, ખાંડ જેવા હોય છે એ પેકેટની અંદર આપવામાં આવશે. ત્યાર પછી ખાસ મિત્રો ગ્રાહકોને જથ્થાની અંદર પણ વિતરણ કરવામાં આવશે. તો હવે પછી આવનારા દિવસોની અંદર અનાજ છે એ પણ હવે પેકેટની અંદર જ મળશે. ખાસ કરીને કઠોળ છે, તુવેર દાળ છે, મગ છે એ પણ હાલ પેકેટની અંદર આવશે. એવી જ રીતે મિત્રો બીજું અનાજ પણ હવે પેકેટની અંદર રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે, જેથી જ એ અનાજ બગડશે નહીં અને ગુણવત્તાયુક્ત અનાજ રહેશે અને રાજ્યની અંદર ફેર બદલી છે એ પણ હવે થશે નહીં. ગ્રાહકોને મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. પરંતુ હવે એ પહેલાં આપણે જણાવી દઈએ કે 19મો હપ્તો કોને કોને નહીં મળે. તો જે ખેડૂત પરિવારની અંદર એક સભ્ય પહેલેથી જ આ યોજનાની અંદર લાભ લઈ રહ્યો છે એમને 19મો હપ્તો છે એ નહીં મળે. અરજદારની ઉંમર હાલ 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂરી થતી નથી, તો એવા લોકોને પણ હવે 19મો હપ્તો નહીં મળે. જે લોકો પાસે ખેતીની પોતાની જમીન નથી એને પણ હપ્તો નહીં મળે. અરજદાર પાસે સંસ્થાકીય જમીન છે એટલે કે સંસ્થાકીય જમીનના જે માલિક છે એમને પણ હપ્તો નહીં મળે. અરજદાર અને પરિવારના અન્ય સભ્યો હાલ મિત્રો ખાસ કરીને NRIની અંદર છે તો એમને પણ હપ્તો નહીં મળે.
જે પરિવારના સભ્ય છેલ્લા વર્ષની અંદર આવકવેરો ભર્યો હશે એવા લોકોને પણ હપ્તો મળશે નહીં. પરિવારની અંદર કોઈ પણ બંધારણીય પદ ઉપર અથવા તો બંધારણીય પદ ધરાવે છે એમને પણ હપ્તો મળશે નહીં. પરિવારની અંદર કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના મંત્રી છે અથવા તો મંત્રી રહી ચૂક્યા છો તો એવા લોકોને પણ હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. સાથે સાથે મિત્રો પરિવારની અંદર કોઈ પણ સભ્ય ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, ચાર્ટ અકાઉન્ટ હોય અથવા તો હાલ મિત્રો એન્જિનિયર હોય તો હાલ બીજા કોઈ એવી જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય કે જેની અંદર સરકારી નોકરી એમને મળવાની છે અથવા તો પ્રાઇવેટની અંદર, તો એવા મોટા લોકો કે જેમની આવક મર્યાદા વધુ છે એમને પણ હપ્તો મળવા પાત્ર નથી. જેમનું માસિક પેન્શન 10,000 રૂપિયાથી વધુ હોય એવા લોકોને પણ હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. મિત્રો આપને જણાવી દઈએ કે અરજદારના નામે જમીન નોંધણી હોય એ જમીન નોંધણીના માલિક છે જે હપ્તો મેળવવા પાત્ર રહેશે. બેંક ખાતું પણ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને એ બેંક ખાતા છે એ બેંક ખાતું ડીબીટીની સમક્ષ હોવું જોઈએ. એવા લોકોને પણ હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. તો મિત્રો અત્યાર સુધી જે લોકોને હપ્તા મળતા હતા અને ધારા ધોરણોની અંદર એટલે કે નિયમોની અંદર નથી આવતા એવા લોકોને પણ હવે હપ્તો છે એ બંધ કરી દેવામાં આવશે આગામી, એટલે કે મિત્રો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. સંભવિત આપણે જણાવી દઈએ કે આગામી હપ્તો 19મો છે એ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર આવી જશે. હાલ મિત્રો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ઉપર રજિસ્ટ્રેશન છે એ પણ કરવાનું આવશ્યક છે. મિત્રો ત્યાર પછી જે એમને હપ્તો આપવામાં આવશે અને હજુ સુધી તમને 2,000 રૂપિયાની જે PM કિસાન યોજનાની અંદર હાલ KYC નથી કરાવ્યું તમે, તો KYC પણ કરાવી દેજો જેથી કરીને તમારા અટકેલા હપ્તા છે એ તમને મળવા પાત્ર રહે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જગતના તાતને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે. એટલે કે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે એ મળતું રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સિંચાઈને લઈને જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી છે એ કેનાલ દ્વારા મળી રહેશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર કામના સમાચાર. આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ના એન્ડિંગમાં બીમા સખી યોજના છે એ શરૂ કરી છે અને એ અંતર્ગત બીમા સખી યોજના લઈને LIC દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હાલ મિત્રો 52,511 જેટલી મહિલાઓની આ યોજના અંતર્ગત નોંધણી થઈ. એમાંથી 27,695 જેટલી મહિલાઓ છે એમને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો છે એ પણ જાહેર કર્યા છે અને મિત્રો 14,583 જેટલી બહેનો છે એમને પણ હવે ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે આપ સૌ જાણો છો કે આ યોજના હેઠળ વીમા સખી યોજના હેઠળ હાલ પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક વેતન મળવા પાત્ર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો મહિલાઓની અંદર હાલ ખાસ કે મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને આ રકમ છે સીધી મહિલાઓના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે હાલ મિત્રો સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે આ યોજનાની અંદર જોડાવાથી આપવામાં આવશે તમને હાલ રકમ અને મિત્રો હાલ LIC દ્વારા જે આગામી 3 વર્ષની અંદર 2 લાખ રૂપિયાનો વીમા સખી યોજના છે એમને પણ હવે જોડવામાં આવશે અને એનો પ્રયાસ છે એ પણ અત્યારે હાલ લક્ષ્યાંક છે એ પણ જાહેર થઈ ગયો છે. 2 લાખ સુધી કરવામાં આવ્યો છે. હાલ મિત્રો સૌથી મોટા સમાચાર કે હાલ મહિલાઓને છે મિત્રો દર વર્ષે 7,000, 6,000 રૂપિયા અને 5,000 રૂપિયા છે મળવા પાત્ર રહેશે. 18થી લઈને મિત્રો 70 વર્ષની મહિલાઓ છે એ પણ આની અંદર લાભ લઈ શકે છે અને મિત્રો હાલ એમનું એજ્યુકેશન લેવલ છે પણ 10 વર્ષ હોવું જરૂરી છે. એ જ ખાસ કરીને મિત્રો સમાચાર મળી રહ્યા છે. વ્યક્તિ હાલ
હજુ સુધી અરજી કરવી નહીં હોય તો કરી દેજો। સરકાર પાસેથી પ્રથમ 7,000, બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાની સહાય છે એ પણ તમે મેળવી શકો। સાથે સાથે LIC એજન્ટ તરીકે LIC દ્વારા જે કામો આપવામાં આવે છે એ પણ એમને કરવા પડશે। તો બીજા લોકો પણ હાલ સહાય છે એમની અંદર હાલ સહાય વધારે મળશે। તો બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે। તેમની નોંધણી પણ હાલ શરૂ થઈ ગયેલી છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર કે સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ઈ-શ્રમ પોર્ટલ ઉપર અથવા તો હાલ શ્રમિકોની યાદીની અંતર્ગત સૌથી મોટા સમાચાર કે NFSA અંતર્ગત જે રાશન કાર્ડ ધારકો આવે છે એમને હાલ અનાજ આપવામાં આવે છે। તો મિત્રો બીજી તરફ હાલ સરકાર દ્વારા મિત્રો અમુક રાશન કાર્ડ છે એ પણ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે મિત્રો એ લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। કેમ કે મિત્રો લોકો છેલ્લા મહિનેથી હાલ એટલે કે 3 મહિનેથી અનાજ લેવા નથી ગયા। સરકારને એવું થયું છે કે આ લોકોને અનાજની જરૂર નથી અને હાલ એવા લોકોના રાશન કાર્ડ છે પણ બંધ કરી દેવામાં આવ્યા છે। હાલ મિત્રો સૌથી મોટા સમાચાર કે તમે પણ તમારા રાશન કાર્ડની અંદર છેલ્લા 3 મહિનાથી અથવા તો 6 મહિનાથી અનાજ લેવા ગયા નથી તો હાલ તમારા આધાર કાર્ડ સાથે રાશન કાર્ડને લિંક કરાવી દેજો। તો સૌથી મોટા સમાચાર કે ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ વરિષ્ઠ નાગરિકો છે એમની આ યાદીમાં નામ નોંધાયેલું છે અને હાલ મિત્રો NFSની અંદર હાલ ખાસ મિત્રો રાશન કાર્ડ છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકાર અને હાલ કેન્દ્ર સરકાર છે મિત્રો હાલ સૌથી મોટો નિર્ણય લીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કે મિત્રો ATMને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે વર્ષ 2025ની અંદર ATMથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ બદલી ગયો છે અને જે ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હાલ મિત્રો જાન્યુઆરી મહિનાથી જ હાલ આ નિયમ લાગુ થઈ ગયો છે અને મિત્રો હાલ ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે એક નિર્ધારિત સમય નક્કી કરવામાં આવશે એ સમયની અંદર તમે હાલ ATMમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો હાલ એ પૈસા છે એ ATM મશીન દ્વારા પાછા લઈ લેવામાં આવશે। મિત્રો ગ્રાહકોના ખાતાની અંદર પણ હાલ જમા થઈ ગયેલો છે। તો તમે હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 15 સેકન્ડની અંદર 20 સેકન્ડની અંદર અને 25 સેકન્ડની અંદર આ ખાસ કે મિત્રો હીરા ઉપર પ્લાન છે, એટલે કે મિત્રો હાલ જે આ ATMને લઈને સૌથી મોટા સમાચાર તમારા હાથમાં પૈસા નહીં લ્યો તો મશીન છે એ મિત્રો હાલ એ પૈસા ફરીથી ATMની અંદર લઈ લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। તો મિત્રો હાલ જાન્યુઆરી 2025થી જ ATMની અંદર પૈસા ખાસ કરીને મિત્રો તમે રાખો છો તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ચિંતા કરવાની જરૂર નથી, પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે। પરંતુ મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વારંવાર KYCની ઝંઝીરમાંથી થશે તમને રાહત। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આપ સૌ જાણો છો કે આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, સરકારી યોજના હોય કે સરકારી ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટની અંદર તમારે વારંવાર KYC છે એ કરવાનું નથી। મિત્રો હાલ સરકાર દ્વારા હાલ CKYC છે એ જાહેર કરવામાં આવ્યું છે અને CKYC એવું છે કે જેની અંદર 14 આંકડાનો નંબર આપવામાં આવે છે અને આ નંબર CKYCની અંદર તમારા ડોક્યુમેન્ટની અંદર જ રહેલો હશે અને મિત્રો હાલ CKYC એક વોલ્ટેજની જેમ કામ કરે છે। આ સ્કીમ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે CKYC કે જે જનરેટ કરી શકે છે અને ખાતા ધારકો છે એમના માટે પણ સૌથી મોટા સમાચાર 14 આંકડાનો નંબર છે તમને મળવા પાત્ર રહેશે। હાલ મિત્રો ડોક્યુમેન્ટ મળી રહ્યા છે કે હાલ સૌથી મોટા સમાચાર કે તમારે બેંકે ધક્કો ખાવાની પણ જરૂર નહીં પડે। તમે કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર હાલ જે CKYC કરાવી લેશો તો તમારા બધા જ કામો એકસાથે પૂર્ણ થઈ જશે। એક વખત તમે CKYC છે કરાવી લેજો।
હાલ મિત્રો એમના નંબર ઉપર ખાસ કે મિત્રો બેઝ ઉપર આધારિત રહેશે કે તમે દરેક ડોક્યુમેન્ટ છે એ મળી રહ્યા છે, અને એના બેઝ ઉપર હાલ ખાસ મિત્રો ઝડપથી આવનારા દિવસોની અંદર KYC છે એ પણ હાલ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કે મિત્રો કપાસની બજારને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે કપાસના ઊંચા ભાવો છે મિત્રો 1580 રૂપિયા સુધી નોંધાયા. કપાસના એવરેજ ભાવો છે એ પણ મિત્રો 1500 રૂપિયાની સપાટીએ જ પહોંચી ગયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની બજાર છે મિત્રો 1500 રૂપિયાની અપ જવાની છે, પરંતુ મિત્રો હાલ સૌથી મોટા સમાચાર કે 60 થી લઈને 70 રૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે મિત્રો હાલ